नवसारी जिले में प्रधानमंत्री नरेंद्र मोदी की संभावित यात्रा को लेकर राजनीतिक और प्रशासनिक स्तर पर तैयारियां तेज हो गई हैं। केंद्रीय जल शक्ति मंत्री एवं नवसारी के सांसद CR पाटिल की अध्यक्षता में जिला अधिकारियों, भाजपा संगठन के पदाधिकारियों और ग्राम पंचायतों के सरपंचों के साथ महत्वपूर्ण बैठकें आयोजित की गई। बैठक के दौरान संभावित कार्यक्रम की तैयारियों, विकास कार्यों तथा केंद्र और राज्य सरकार की जन कल्याणकारी योजनाओं के प्रभावी क्रियान्वयन पर चर्चा की गई। CR पाटिल ने बताया कि प्रधानमंत्री नरेंद्र मोदी प्रधानमंत्री बनने के बाद पहली बार किसी जिले के कमलम भवन के लोकार्पण के लिए नवसारी आने पर सहमति दी है। उन्हें सरपंचों को गांवों में सभी सरकारी योजनाओं का पूर्ण क्रियान्वयन सुनिश्चित करने और विकास कार्यों में तेजी लाने के निर्देश दिए। प्रधानमंत्री की संभावित यात्रा से पहले नवसारी जिले को देश के अग्रणी जिलों में शामिल करने के उद्देश्य से अगले 2 महीनों में पूरे जिले को ODF प्लस घोषित करने के प्रयास शुरू कर दिए गए हैं। अब सभी की नजर प्रधानमंत्री के आधिकारिक कार्यक्रम और यात्रा की तारीख की घोषणा पर टिकी है। આ મીટિંગમાં આજે કઈ કઈ કેટેગરીમાં એ ગામ પાછળ છે, કઈ કેટેગરીમાં અમને વધુ કામ કરવાની જરૂર છે એની માહિતી એમની સાથે શેર કરી હતી અને દરેક ગામમાં સ્વચ્છતા માટે 358 ગામ એ બધામાં સફાઈ માટેનું એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે દરેક ગામમાં એ સ્વચ્છ ગામ બને। સાથે સાથે જળ સંચય માટે પણ દરેક ગામ અને ખેતરોમાં પણ જળ સંચયની યોજના આકાર લે। વિધવા બહેનોને જેમને પેન્શન નથી મળતું એનું ફોર્મ ભરવામાં આવે। આખા જિલ્લાના કુપોષિત બાળકોને જે લગભગ 764 બાળકો છે એમને 2 મહિનામાં કુપોષિતમાંથી બહાર કાઢવા માટેનો પણ પ્લાન અહીં કરવામાં આવ્યો છે। જે સુકન્યા યોજનાના એકાઉન્ટ ગયા વખતે નવસારી સંસદીય મત વિસ્તારમાં 44,000 એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા। હવે બીજે જે કોઈ બહેનો દીકરીઓ બાકી છે એના પણ એકાઉન્ટ એને ખોલવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે અને આ રીતે નવસારી સર્વાંગી વિકાસ થાય, નવસારીના દરેક ગામ સુધી સુવિધા પહોંચે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની દરેક યોજનાઓ એ પણ ગામ સુધી પહોંચે એના માટેની આજે આ મિટિંગ કરવામાં આવી હતી અને જે રીતે સરપંચોએ ઉત્સાહ બતાવ્યો છે, ચૂંટાયેલા પ્રતિએ ઉત્સાહ બતાવ્યો છે, એનાથી ચોક્કસ મને લાગે છે કે 2 મહિનાની અંદર નવસારી આખા દેશમાં દરેક યોજનાઓને પૂર્ણ કરવામાં પ્રથમ નંબરે હશે એવો મને વિશ્વાસ છે। ધન્યવાદ।